વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે પોલેન્ડની 2 દિવસની મુલાકાતે છે. આજે ગુરુવારે રાજધાની વોર્સોમાં તેમનું સેરેમોનિયલ વેલકમ કરવામાં આવ્યું હતું. અહીં તેમને ભારતના રાષ્ટ્રગીત જનગણ મનની ધૂન પર ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. મોદી પોલેન્ડના પીએમ ડોનાલ્ડ ટસ્ક સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. ટસ્ક પીએમ મોદી માટે લંચ પણ હોસ્ટ કરશે. પીએમ મોદીની સાથે પોલેન્ડ ગયેલા વિદેશ મંત્રી એસ જયશંકરે પોલેન્ડના વિદેશ મંત્રી રાડોસ્લાવ સિકોર્સ્કી સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો અને રશિયા-યુક્રેન યુદ્ધ અંગે ચર્ચા કરી હતી. યુદ્ધ હોય કે કોરોના, ભારત માટે માનવતા પહેલા, મોદીએ કહ્યું. 45 વર્ષ પછી કોઈ ભારતીય પીએમ પોલેન્ડ આવ્યા છે. જામ સાહેબને શ્રદ્ધાંજલિ આપી આજે રાતે યુક્રેન જશે. પીએમ મોદીએ કહ્યું કે તેમના પહેલા આટલા લાંબા સમય સુધી કોઈ ભારતીય પીએમ અહીં આવ્યા નથી. અગાઉની સરકારોની નીતિ અંતર જાળવવાની હતી. અમારી નીતિ એ છે કે આપણે તમામ દેશો સાથે નિકટતા જાળવી રાખવાની છે. પીએમએ જામનગરના જામ સાહેબનો પણ ઉલ્લેખ કર્યો. પીએમએ કહ્યું કે થોડા દિવસ પહેલા હું હાલના જામ સાહેબને મળવા ગયો હતો. પોલેન્ડની તસવીર હજુ પણ તેમના રૂમમાં છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બનવા માટે 80થી વધુ ઉમેદવારોએ અરજી કરી હોવાનું સામે આવ્યું છે. જેમાં હાલના કાર્યકારી ડોક્ટર ડોડિયા ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કાયમી કુલપતિ અને હાલ ગોધરા યુનિવર્સિટીમાં કુલપતિ તરીકે છેલ્લા 2 ટર્મથી ફરજ બજાવતા ડોક્ટર ચૌહાણનું નામ ચર્ચામાં છે. આ સાથે જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 2 પૂર્વ કાર્યકારી કુલપતિ ઉપરાંત હાલના એજ્યુકેશન અને એમસીએ ડિપાર્ટમેન્ટના હેડ રેસમાં હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત વડોદરાની એમએસ યુનિવર્સિટીના પ્રોફેસરનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે. જો કે હવે સર્ચ કમિટીની 3 વખત બેઠક મળશે અને ત્યારબાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાયમી કુલપતિ કોને બનાવવા તે નક્કી થશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 7 ફેબ્રુઆરી 2022 એટલે કે છેલ્લા 2.5 વર્ષથી કાર્યકારી કુલપતિથી વહીવટનું ગાડું ગબડાવવામાં આવતું હતું. ત્યારે અગાઉ નક્કી કરાયેલું નામ સર્ચ કમિટીએ રદ કર્યું હતું. બાદમાં હવે નવેસરથી કાયમી કુલપતિ બનવા માટે અરજીઓ મંગાવવામાં આવી અને તેમાં અરજી કરવાની છેલ્લી તારીખ 20 ઓગસ્ટ હતી. ત્યાં સુધીમાં 80 જેટલા ઉમેદવારોએ કાયમી કુલપતિ બનવા માટે અરજી કરી હોવાનું સામે આવ્યું છે. રાજકોટ શહેરના નાના મવા રોડ પર આવેલ ટીઆરપી ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડમાં 27 લોકોના મોત બાદ તંત્ર દ્વારા મેળા તેમજ એમ્યુઝમેન્ટ પાર્ક માટે કડક એસઓપી બનાવવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર જન્માષ્ટમીના પર્વ પર મેળાનું આયોજન થતું હોય છે અને તેમાં પણ રાજકોટના સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાનું આયોજન કરવામાં આવતું હોય છે. આ મેળામાં સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાંથી 12 થી 15 લાખ લોકો આવી મેળાની મજા માણતા હોય છે. મેળામાં લોકો ચકડોળમાં બેસતા હોય છે, પરંતુ આ વખતે રાજકોટમાં મેળો ખુદ ચકડોળે ચડી ગયો હોય તેવો ઘાટ ખડાયો છે. રાજકોટમાં લોકમેળાની સાથે અલગ અલગ 6 જગ્યાએ ખાનગી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમને મંજૂરી પોલીસ કમિશનર કચેરી ખાતેથી આપવામાં આવી છે. પરંતુ 21 ઓગસ્ટ સુધીના સમયમાં એક પણ ખાનગી મેળાને મંજૂરી આપવામાં ન આવી હોવાનું સામે આવ્યું છે. એક આયોજકે તો મંજૂરી માટે એપ્લાય પણ હજુ સુધી નથી કર્યું. બીજી તરફ મનપાના ડેપ્યુટી સીએફઓ અને સીએફઓ જેલમાં બંધ હોવાથી હવે ખાનગી તેમજ લોકમેળામાં ફાયર એનઓસી કોણ આપશે તે સૌથી મોટો સવાલ અહીં ઊભો થઈ રહ્યો છે. ચાલુ સત્ર અને પરીક્ષા નજીક હોય ત્યારે આવી પરિસ્થિતિમાં અગર વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી કાઢી તેમને એલસી આપનાર મુખ્ય શિક્ષક વિજય ઝાંઝરૂકિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, તેઓને સસ્પેન્શન ઓર્ડરમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે તેઓ સુરત શહેર છોડીને બહાર જઈ શકશે નહીં. જો જવાનું હોય તો તેની રજા લેવાની રહેશે. એટલું જ નહીં, આ સમગ્ર મામલે હવે શિક્ષણ મંત્રી પણ એક્શન મોડમાં છે. તેઓએ જણાવ્યું કે મુખ્ય શિક્ષક દ્વારા કરાયેલ આ કૃત્ય શિક્ષણ વિરુદ્ધનું છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલના 318ના મુખ્ય શિક્ષક વિજય ઝાંઝરૂકિયા દ્વારા જૂન માસથી લઈ અત્યાર સુધીમાં કુલ 46 જેટલા ગરીબ માસૂમ વિદ્યાર્થીઓને હાંકી કઢાયા હતા. આવા વિદ્યાર્થીઓને નાની બાબતોના કારણે બનાવીને લિવિંગ સર્ટિફિકેટ મુખ્ય શિક્ષક દ્વારા પકડાવી દેવામાં આવી રહ્યા છે. આ શરમજનક કિસ્સો બહાર આવતા પોતે રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ સંજ્ઞાન લઈ મુખ્ય શિક્ષકને સસ્પેન્ડ કરવા માટે આદેશ આપ્યા હતા. સાથે આ સમગ્ર મામલે તપાસ કરવા કમિટીની રચના કરવામાં આવી છે. આંધ્રપ્રદેશના અન્નકાપલે જિલ્લામાં એક ફાર્મા કંપનીમાં આગ લાગી હતી, જેમાં 18ના મોત થયા હોવાની વિગતો સામે આવી છે. મોડી રાત્રે પ્રશાસને 17 લોકોના મોતની પુષ્ટિ કરી હતી, જ્યારે 36 લોકો ઘાયલ થયા છે. દરેકને જિલ્લાની એનટીઆર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના અચ્યુતાપુરમ સેઇઝ ખાતે ફાર્મા કંપની એસ્કિયા એન્ટિયાના પ્લાન્ટમાં બની હતી. નજરે જોનારે જણાવ્યું કે પહેલા કંપનીના રિએક્ટર પાસે આગ થઈ, પછી જોરદાર વિસ્ફોટ થયો, જેના કારણે બિલ્ડિંગના પહેલા માળનો સ્લેબ ધરાશાયી થયો હતો. લોકોએ જણાવ્યું કે ઘાયલોની સંખ્યા વધુ હોઈ શકે છે, કારણ કે કંપનીમાં 381 થી વધુ કર્મચારીઓ 2 શિફ્ટમાં કામ કરે છે. ઘટના સમયે મોટાભાગના કર્મચારીઓ જમવા ગયા હતા. અધિકારીઓએ જણાવ્યું, જ્યારે લીકેજ થયું અને આગ લાગી ત્યારે સોલવન્ટ ઓઇલને પહેલા માળેથી બીજા માળ સુધી પંપ કરવામાં આવી રહ્યું હતું, જેના કારણે 500 કિલોમીટરના કેપેસિટર રિએક્ટરમાં બ્લાસ્ટ થયું. સીએમ ચંદ્રબાબુ નાયડુએ કહ્યું, આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ થશે. જો ફેક્ટરી મેનેજમેન્ટની બેદરકારી બહાર આવશે તો કડક કાર્યવાહી થશે.
ગરીબી રેખા નીચે જીવતા લોકોની રાજ્ય સરકાર સસ્તામાં અનાજ આપીને તેમનું જીવન હળવું કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ હલકી ગુણવત્તાના અનાજના આક્ષેપો અને ફરિયાદો છાશવારે સામે આવે છે. નવસારીના ખત્રીવાડ વિસ્તારમાં પણ આવી જ ફરિયાદ સામે આવી છે, જેમાં જીવાતયુક્ત ચોખા અપાતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે. આ ઉપરાંત નક્કી કરેલા સમય અનુસાર તારીખ પ્રમાણે અનાજ આપવામાં આવતા ગ્રાહકો રોષે ભરાયા હતા. નવસારીમાં ખત્રીવાડમાં આવેલ પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારના અનાજના ચોખામાંથી ઈયળ અને જીવાત નીકળી હતી. આ પહેલીવાર નથી બન્યું. અગાઉ પણ ગ્રાહકોને આવું જીવાતયુક્ત અનાજ મળી ચૂક્યું છે. આ ઉપરાંત સર્વર વ્યવસ્થિત ન ચાલતા ગ્રાહકોને કલાકો સુધી લાઇનમાં ઊભું રહેવું પડે છે. અનાજ ભંડારના સંચાલક વિદેશ હોય, હાલ કર્મીઓ જ પોતાના અનાજ વિતરણ કરી રહ્યા છે. કર્મીઓને પૂછતા ઈયળ અને જીવાતયુક્ત ચોખા ઉપરથી જ આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. મોડી સાંજે ઘટનાની જાણ તંત્રને થતાં ડેપ્યુટી મામલતદારે કાર્યવાહી હાથ ધરી હતી. અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી હોય તેમ લાગી રહ્યું છે. હત્યાના બનાવો બાદ જાણીતા લોકગાયક વિજય સુવાળાએ તેના ભાઈ અને 50થી વધુ મિત્રો સાથે મળીને ઓઢવ વિસ્તારમાં બાનમાં લીધો હોવાની ઘટના સામે આવી છે. દિનેશ ક્યાં છે? આજે તેને જાનથી મારી નાખવાનો છે તેવું કહીને મોડી રાત્રે વિજય સુવાળા સહિતના લોકોએ ઓઢવ વિસ્તારમાં હથિયાર સાથે એસ્ટેટ બ્રોકરની ઓફિસ પર હુમલો કર્યો હતો. હથિયાર સાથે 50થી વધુ લોકોનું ટોળું એકઠું થતા હાહાકાર મચી ગયો હતો. એસ્ટેટ બ્રોકર દિનેશ અને વિજય સુવાળા પહેલા મિત્રો હતા, પરંતુ વર્ષ 2020થી બંને વચ્ચે અગમ્ય કારણોસર બોલાચાલી થઈ હતી. વિજય સુવાળા થોડા દિવસ પહેલા 20થી વધુ ગાડીઓ અને 10થી વધુ બાઇક પર મિત્રો સાથે ઓઢવમાં હથિયારો સાથે આવ્યો હતો. વિજય સુવાળા પણ હાલમાં ભાજપનો કાર્યકર્તા છે. દિનેશ દેસાઈએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં વિજય ઉર્ફે વિજય સુવાળા રબારી, યુવરાજ ઉર્ફે યુવરાજ સુવાળા રબારી તેમજ રાજુ રબારી, વિકી સુરેશ દેસાઈ, મહેશ દેસાઈ, જયેશ દેસાઈ, દિલીપ ઠાકોર, હિરેન દિલવાલા, જીગર ભરવાડ, નવઘણસિંહ ભાથીભા, રેન્ચુ શેઠ સહિત 40થી વધુ લોકો વિરુદ્ધમાં નામજોગ ધમકી અને હુમલાની કોશિશ કરવાની ફરિયાદ નોંધાવી છે. મુંબઈથી તિરુવનંતપુરમ જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ 657માં બોમ્બની ધમકી મળી છે. પ્લેન તિરુવનંતપુરમ પહોંચ્યું હતું, ત્યારબાદ પાયલોટે બોમ્બ વિશે જાણકારી આપી હતી. ફ્લાઇટમાં 135 મુસાફરો સવાર હતા. તમામને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. તિરુવનંતપુરમ એરપોર્ટ પર ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે. ફ્લાઇટને આઇસોલેશન બેમાં લઈ જવામાં આવી હતી. તપાસ ચાલુ છે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવાયું છે કે ફ્લાઇટના ઇમરજન્સી લેન્ડિંગ બાદ તમામ મુસાફરો સુરક્ષિત છે અને તેમના સામાનની તપાસ કરવામાં આવી રહી છે. ઓથોરિટી દ્વારા એવું પણ કહેવાયું છે કે હાલ ચિંતાની કોઈ વાત સામે નથી આવી. છેલ્લા 3 મહિનામાં ફ્લાઇટમાં બોમ્બની ધમકીનો આ છઠ્ઠો કેસ છે. અગાઉ જૂનમાં 3 ફ્લાઇટ અને મે મહિનામાં 2 ફ્લાઇટમાં બોમ્બની ધમકી મળી હતી. 28 મેના રોજ દિલ્હીથી વારાણસી જઈ રહેલી ફ્લાઇટ 6E2211માં બોમ્બ હોવાની ધમકી મળી હતી. ફ્લાઇટમાં 2 બાળકો સહિત 176 લોકો સવાર હતા. ફ્લાઇટમાં સવાર તમામ મુસાફરોને ઇમરજન્સી ગેટ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા 2 દિવસમાં 3 હત્યાના ગુના નોંધાયા છે, જેમાં એક ઉંચાપાણ ખાતે પ્રેમીની હત્યા પ્રેમિકાના પિતાએ કરી હતી. સંખેડા ખાતે પુત્રએ પિતા પૈસા વાપરવા ન આપતા કોદાળી વડે ઘા કરીને હત્યા કરી હતી અને ત્રીજી ઘટના કવાંટ તાલુકાના પીપલદા ખાતે થઈ છે. પીપલદા ખાતે રહેતા ગગનજી ચીમનજીભાઈ અને તેમના પત્ની ચિમતીબેન રાત્રે સૂતા હતા, ત્યારે લૂંટના ઈરાદે આવેલા લૂંટારુઓએ તીક્ષ્ણ હથિયાર વડે વૃદ્ધ ગગનજીભાઈને ગળાના પાછળના ભાગે મારીને મોતની ઘાટ ઉતાર્યા હતા. ત્યારબાદ નજીકમાં સૂઈ રહેલા ચિમતીબેનને પણ તીક્ષ્ણ હથિયાર વડે માથામાં તેમજ શરીરના અન્ય ભાગોમાં ઘા મારીને મોતની ઘાટ ઉતારી દીધા હતા. ચિમતીબેનના બંને પગ કાપીને પગમાં પહેરેલ કડા કાઢીને લૂંટ કરીને ભાગી ગયા હતા. આ અંગે ક્વાંટ પોલીસને જાણ થતાં ક્વાંટ પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતક દંપતીની લાશનો કબજો મેળવી પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. કોલકાતામાં રેસિડેન્ટ મહિલા ડોક્ટર પર દુષ્કર્મ બાદ હત્યાની ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે, જેને લઈને દેશમાં ઠેર ઠેર ડોક્ટરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં તકેદારીના ભાગરૂપે 340થી વધુ કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. તેમજ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને ફરજ પર હાજર ડોક્ટરોની સુરક્ષા માટે પોલીસ સિક્યુરિટીને પણ મજબૂત બનાવવામાં આવી છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં રાઉન્ડ ધ ક્લોક સિક્યુરિટી અને પોલીસ પોતાની ફરજ બજાવશે. ઇન્સ્ટોલ કરેલ તમામ સીસીટીવી કેમેરા હાલ કાર્યરત કરવામાં આવ્યા છે, જેનું નિયમિત રીતે મોનિટરિંગ પણ કરાઈ રહ્યું છે. બીજી તરફ જૂનાગઢ સિવિલમાં આવતા તમામ લોકોનું સિક્યુરિટી દ્વારા સઘન ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે. હોસ્પિટલના તમામ વિભાગોમાં મહિલા અને પુરુષ સિક્યુરિટીને તહેનાત કરવામાં આવ્યા છે.